એલા પણ તને કાર્ડનું કીધું મેં 1 મહિના પહેલાથી કીધું છું પછા ખાતરની થેલીનું હજી ન છું ખાતરની થેલી મારે અહીં સિંગ નથી ઉગતી હરખી આમ સિંગ ગોઠવડાઈ ગયેલી છે ખાતર નાખશું તો મોટી થાય ને તારે આમ નામ કેમ કરવું મારે તું વચ્ચે બીજાને દઈ દે બેલી હાંકવી જો એલા ટ્રેક્ટર સારું છું કે નહીં 15 દી થાય ત્યાં પડ્યું ટ્રેક્ટર મારું બેલી હાંકવાની છે ખેતરમાં ખડ મોટું મોટું થઈ ગયું દવા તો કેટલી વાર નાખવી દવા 2 વાર તો નાખી છે પછી સિંગ પાછી પડી જાય એલા પણ થઈ જાય મારે કેટલા દી વાટે રહેવું અહીંયા પણ સિંગમાં બેલી હાંકવાની છે વરસાદ આવી જાય તો બેલી નહીં હાલે 3 દી છે ખાંડનું કીધું અહીંયા ખાંડ વગર ભેંસ દોવા ન દેતી આમથી ભૂયા હોય ને ના કેળો ખરાબ છે ઓલી નેર બાજુથી તો ખરાબ નથી ને નેર બાજુથી લઈને ભૂયા હોય ને હમણાં જ તે ટેમ્પા આવે છે બધા આ સાંજ બોલ હો શેઠ હવે આ પોહણ નથી થતું પગારમાં એટલે 15,000 પગારમાં પોહણ નથી થતું બધા પગાર વધારવો જોઈએ હવે તારે ખર્ચો શું છે ખાવાનું આયા પીવાનું આયા રહેવાનું કઈ લાઇટ બિલ નથી ભરવા કપડાં નથી લેવા આઈના જ તાર 15,000 વપરાય ક્યાં જાય એટલે શેઠ સવારમાં સા દૂધનું પછી સાંજે બકાલાનું કરશો ખાધું તોય ના ભેગું થતું એ તો તારે અહીંથી આપું ને પૈસા અહીં જ તે બનાવવાનું છે તારે રાંધવું એનો જ તે ખર્ચો છે ને બીજું શું બળતરા છે તારે શેઠ એમાં પૈસા વધી જાય ભાવ વધી ગયો તોય તે પણ પૈસા તો મારી પાસે લઈ જા ને તું તોય ઘટી જાય છે 15 દી થાય છે પગાર પૂરો થઈ જાય મારે પૈસા ક્યાંથી વધારવા મારે દરરોજ બિલ આવે ખાતરનું ખાંડનું કેટલા બિલ આવે શેના દેવા મારે બિલ તને એટલા દઉં તો મારે વધે હું શેઠ તમારી એકની જિંદગીમાં આવું નથી અમારી જિંદગીમાં એવું જ છે એક દિવસ અમારી જિંદગીમાં આવીને જોઈ દો તમે તારે શું કે તારે શેઠ બનવું એમ તું શેઠ બનીને હું નોકર બનીશ એમ ઉપર ટિફિન લઈને હાલતો થાય વાડીએ હા હમણાં સુધી કઈ રોકડી થતી નથી કઈ કરવું જો તિખારી હુકમ રોવે મારી નામ તિખારી નહીં ભીખો છે પણ રોવે હું કામ રોવે હું કામ નહીં ચાલે કરે હજી હું 2 બડીકા વધુ નાખી બોલ શેઠ મને માર્યો હું કામ માર્યો અમથમ થકાય મારે મેં એને કીધું એક દી પૂરતો મને શેઠ બનાવી દો મને માર્યો તારે શેઠ બનવું એટલે રોવે છો એક દી પૂરતું તો અહીંથી હળવળું જા તારું કામ થઈ જાય જા પણ મારો ભાગ પડશે એમાં આઝાદી પછી પૈસા જુગાડ થઈ ગયો હું બીજા કાર્ડ માંથી ફોન કરું જો શેતલા ને કહો ગામમાં માથા ભારે ગગન આવ્યો બીજા કાર્ડ માંથી કરું હલો શેતાન બોલે ને શેતાન શેઠ હા હું માથા ભારે ગગન બોલું છું હા બોલે કોણ માથા ભારે ગગન માથા ભારે હશે કોક માથા ભારે જ તે કાક કરવું જોઈએ એ શેતાન શેઠ તમને ગામમાં ગોટા છે ઓલો માથા ભારે ગગન નામ છે એનું કા કેવાક છે આમ હાઈટમાં તો બહુ આમ હસતા કરતા સારા છે 6 ફૂટનો છે તો મારી જેટલો જ તે આમ અને અટ્ટો કટ્ટો હશે મને તો ઊંચો કરીને ઘા કરી દે કરવું પડશે બોડીગાર્ડ ગોતવા પડશે શું કરી ક્યાં ભાગી જાય હું કાક તો વિચારવું પડશે હા ભીખો આવે છે આઈડિયા ભીખાને શેઠ બનાવીને હું સટકી જાઉં રોવાનું બંધ કર શેઠ બનવું ને તારે આ સાંજના 6 વાગ્યા સુધી તું શેઠ અને હું ભીખો ગમે ઈ આવે ને કોઈ કેતો નહીં તું ભીખો સોનો તું શેઠ છો
અને હું ભીખો. ભૂલતો નહીં, મારા હામ છે તને. ઓકે શેઠ, નહીં કહું, કોઈને નહીં કહું. કપડા પહેરલા હારા નવા. હા, હવે તો હું બની જશે. આજમાં શું કરવું પેલું કામ? ક્યાં ભીખા હા, શેઠ બની ગયો ને? એટલે તે એવું તો હું કર્યું કે શેઠ મને ઘડીકમાં શેઠ બનાવી દીધો. તારે હું જાણીને કામ કરું, તું મોસ કર ખાલી. પાણી પા બને. પાણી હું હાલે આમ જો સરબત. અરે આ પણ મોસ કરી દીધી હું તે તો. તો આયા શું કરે? આયા શું કરે? હે? કોને બોલાવ્યો અહીંયા? મારી વાડીમાં શું કામ આવે? તમારે- હું તને છે ને 5,000 રૂપિયા આપું છું, તું 7 વાગ્યા સુધી મારો બોડીગાર્ડ, અને જો મને કોઈ હાથ ન અડાડો તો. હવે આસ લઈ લે. આજથી હું બોડી ગાર્ડ છું. ટ્રાન્સફર કરી દે ગૂગલ પે માર. જો આવી ગયો છે. હા આવી ગયા, ચેક કરી લે હમણાં. અરે શેતાન છે કોણ છે? હું શું કેમ? 5 લાખની લોટરી લઈ ગઈ તારે? મેં ફોન કર્યો છે ઈ જ તે ને? હા. જાઓ તે તમ તારે. હા લે 5 લાખ જા. વાહ, આવી તો ગયું છે. જોઈ તો જો આમાં લોટરી નંબર શું છે. આ લ્યો, આ તો બકલાનું છે. તમે 5,000 બૂસ મારી ગયો.